ભારતીય કોસ્ટગાર્ડ દ્વારા દ્વારકાથી 270 કિલોમીટર દૂર પોરબંદરથી ઈરાન જઈ રહેલી બોટમાં મધદરિયે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું। દરિયામાં તોફાનના કારણે બોટ ડૂબી રહી હતી, ત્યારે ડૂબી રહેલી બોટમાંથી 12 ખલાસીઓને બચાવવામાં આવ્યા હતા। આઈસીજીએસ સાર્થક દ્વારા રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરીને તમામ ખલાસીઓને પોરબંદર પરત લઈ જવાયા હતા। તો દિલ ધડક રેસ્ક્યુના આ દ્રશ્યો સામે આવ્યા છે। મધદરિયે રેસ્ક્યુ ઓપરેશન કરવામાં આવી છે। ભારતીય કોસ્ટગાર્ડની આ પ્રશંસનીય કામગીરી સામે આવી છે। વધુ માહિતી સાથે સંવાદદાતા મેહુલ જોડાઈ ગયા છે। મેહુલ, ભારતીય કોસ્ટગાર્ડ દ્વારા દ્વારકાથી 270 કિલોમીટર દૂર પોરબંદરથી ઈરાન જઈ રહેલી બોટમાં ખલાસીઓને મધદરિયેથી બચાવવામાં આવ્યા છે। દિલ ધડક રેસ્ક્યુ ઓપરેશન સામે આવ્યું છે। મેહુલ, बिल्कुल की बात કરવામાં આવે તો પોરબંદરથી પિરાના પીર બોટ જે છે તે ઈરાન તરફ જઈ રહી હતી। ગયા અને તેની અંદર 12 ખલાસીઓ જે છે તે સવાર હતા। આ જે ખલાસીઓ છે તે દરિયો તોફાની હોવાના કારણે પાણી બોટની અંદર ઘૂસી ગયું હતું। બોટ જે છે તે ડૂબી રહી હતી। આ બોટ જે ડૂબી રહેલી હતી તેની અંદર જે આ ખલાસીઓ છે તે દ્વારા બચાવવા માટે ડિસ્ટ્રેસ કોલ જાહેર કરવામાં આવ્યો હતો અને भारतीय कोस्टगार्डे आ तमाम 12 खलासीઓને બચાવી દીધા છે। દ્વારકાથી 270 કિલોમીટર દૂર મધદરિયે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરીને તેમને બચાવવામાં આવ્યા છે। જે ખલાસીઓ છે તેમને બચાવવા માટે પાકિસ્તાનનું જે પ્લેન હતું તે પણ તેમને શોધ માટે નીકળ્યું હતું અને અન્ય એક જે ખાનગી વેસલ જે છે તેને પણ તેની મદદ જે છે તે કરી હતી। જી આભાર મેહુલ, વિગત આપવા બદલ।